મોબાઈલમાં મેળ આવતો ને ઝાખું ઝાખું આવો ખાલી આપણું જ મોઢું દેખાય છે. હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છે બધાને? સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં. અને આજે તો ભાઈ આપણે હવાર વસે નારિયેળનું કામ ચાલુ કરી દીધું હે. અને અમારે રામુ જો હે ને અહીંયા ઊભી ગયા હે. રામુ બનાવે હે નાસ્તો બનાવો ને મારા હાટું. તારા હાટું તારે ખીર કરવાની. ખીર કીવાની બનાવવાની છે કહી દો હવે. તને ખબર, તમને નથી આવડતું. અમારે છે ને હાંબાની ખીર બનાવી હે. મેં કીધું કે મારે હે હમણાં મીઠું મીઠું ખાવું હે. તો જો રામ થોડોક નાસ્તો કરવો હે ને હે ને કામે જવાનું હે ને જ વહેલું હે. તો મેં કીધું તો થોડોક ભૂખ લાગી ગઈ તો કે મને ભૂખ લાગી તો એ મારી મોર પૂગી ગયા નાસ્તો કરવા. એટલે થોડું ઘણું આડાવરું ખાઈનું પડ્યું હોય ને ગરમ કરીને ખાઈ લે કોઈ તે. ને મારે ખીર બનાવી અને જો મારા મામા હે ને કામ ચાલુ કરી દીધું હે. નારિયેળીને ખામડામાં હે ને મસ્તીનું હે ને હેરખું ચોખ્ખું કરી અને ખામડું હે ને હેરખું કરે સણીને હેરખું કરી દે. પ્લાસ્ટરે કરવું હે થા એમ કરીશું. હું તમને દેખાડું કે મારા મામા કામ કેમ કરે. જો મારા મામા હે ને કામ કરે હે. રામુ આ મોબાઈલમાં કંઈક વાંધો આવી ગયો રામુ. ના આપણે વિડીયો લઈએ જો પપ્પાનો વિડીયો લઈએ તો જો પપ્પાનું જેટલું સીન દેખાય પાછળનું બધું ઝાખું આવી ગયું હે. સિસ્ટમમાં કંઈક ફેર થઈ ગયો હે. મારે સિસ્ટમમાં કંઈક ફેર થઈ ગયો. રામુ જોઈ દે હે કાવો વાંધો આવી ગયો કંઈક એમાં દબાવાઈ ગયું લાગે. અહીંયા જો ગમે એ સીન લે ને બધું ઝાખું જ આવે. હવે જો પાછું આડાવરું જાય ને તો ઝાખું પડી જાય. આવી રીતના જો અહીંયા હે ને પોટલી કમ્પ્લીટ કરવાની છે. કોકને દેખાડવું જો હવે. અહીંયા જો તુલસી વાવી હતી ને ગોરામાં તો જો આવી થઈ ગઈ છે તુલસી. મસ્ત લાગી તો જા જ. લીમડો અહીંયા તુલસી બધી. અહીંયા હાલો તો એ તો નાસ્તો કરવા બેસી ગયા. જમા હે ને જો કેવું ઝાખું પડી જાય છે. આ જો રેતી છે ગારિયું કરી નાખ મારા મામા. આપણે કંઈ કર્યું નથી. મારા મામા જ કામ કરે. હા તમને એમ લાગે કે પીરી ધૂળ છે. આપણે હજી પહેલાં હે ને મારા મમ્મીને ચૂલા બનાવતા ને પીરી ધૂળ ગોળી આવતા અમે આમ ખેતરોમાંથી. ખેતરમાં તો પીરી ધૂળ ના હોય ક્યાંક જ હોય પણ જે આમ એમનામ જગ્યા ખાલી પડી હોય ને એમાં પીરી ધૂળ નીકળે. પહેલાં હે ને ઘેરે ચૂલા બનાવતા. પહેલાં કંઈ વેસાતું કોઈ લેતા નહીં ચૂલા. એટલે ઘેરે મારી મમ્મી ચૂલા બનાવતા તો પીરી ધૂળ લઈ આવતા અને એના છે ને ચૂલા બનાવતા. અને હું તમને હે ને દેખાડું કે આ તમને જોઈને એમ થાય કે પીરી ધૂળ છે પણ પીરી ધૂળ નથી. અને હે ને રેતી કહેવાય. રેતી કી કહેવાય તમારે કમેન્ટ કરવાની છે. આ બાજુ મળે અમારે તો એ બાજુ મેં તો કોઈ જોઈ નથી. આ બાજુ આવીને અહીંયા રેતી જોઈ. હું તો જો કે નાખી દેતી હતી પસવાડે ઢીગલા કરી દેતી હતી જ્યાં ત્યાં પાથરી દેતી. તો પછી ખબર પડી કે આ રેતી છે આવી મોંઘી રેતી છે. હજી કહે ને કે હોનું આ હોનું છે જોઈ લો. આ કહેવાય હોનું પ્યોર હોનું આને જ કહેવાય હશે રેતી. એટલે આ અટાણે તો આજ કામ આવે કારણ કે અટાણે રેતી ઓછી મળે છે. રેતી મળે તો ભાવ દુનિયાના. એટલે અટાણે તો જો કે આમાં અમે રોડવી લઈએ. ગાડી બની ગયું. આ ખામણું આવી રીતના કંઈક બનાવવાનું છે. અહીંયા જો આવી રીતના કંઈક બધું બનાવવાનું છે. આમ જોઈએ તો હવે એવી રીતના મસ્ત આવી જાય. કાવ કહેવાય મામા? ભોગાવો રેતી કહેવાય. મને ખબર નથી. જો મારા મામાની સીન કેવો આવે અસલ આવે. પાછળનું બધું છે ને બેકગ્રાઉન્ડ પાછળનું ઝાખું પડી ગયું છે એમને જ દેખાય. એટલે મોબાઈલમાં કંઈક વાંધો આવી ગયો હવે. આપણું સ્ક્રીન ઉપર નહીં એટલે કે આપણા ફેસ ઉપર આવે ને આપણું ફેસ જ એક દેખાય. પાછળનું બધું હાવ ઝાખું પડી જાય. એટલે જો કે આમાં સિસ્ટમમાં કંઈક ફેર પડી ગયો છે. કોકને પૂછવું જોહે તો આપણું ભેગું થાય ને કે આપણું ભેગું નહીં થાય. બાકી અટાણે તો જો આવી રીતના જ કંઈક વિડીયો આવે એક નંબર સોખો. આ છે અમારું હોનું. રામુ બેસી ગયા છે નાસ્તો કરવા. અહીંયા જો પાણીનું ભૂંગળું મેલ્યું તો બધા એમ પૂછે છે કે તમે એટલે ઉસસે પાણીનું ભૂંગળું મેલ્યું તો પાણી થોડી ને કંઈ અહીંથી નીકળે વરસાદનું. તો છે ને અહીં સુધી અમારે હજી રેવલ કરવું. આ ફર્યું છે ને આ લાદી બધી કાઢી અને ઉસું લેવું. આજે આ લાદી છે ને આ વૈસલું એટલું નો છે ને પગથિયું એ પગથિયું અમારે કાઢી નાખવું છે. અને અહીંયાથી ત્યાં સુધી એમનું ઉસું કરી લેવું. રેવલ આવી રીતના કંઈક છે. આપણે જો ભૂખ લાગી હતી ને મસ્તનું ગરમ સૂરનું બનાવી દીધું મારું ફૂઈએ. કેવું મસ્તીનું છે જોઈ લો. રોટલી એની રોટલી પડી હતી ને તો રોટલી અને ગર ને તેલ ને બધું નાખીને બનાવ્યું છે. તમારે કોઈને ખાવું હોય તો આવી જાઓ. રામુએ નાસ્તો કરી લીધો. આપણે જ બાકી છે નાસ્તો કરવાનો.
પછી થોડુંક ખામણાનું કામ છે ને તો એ બધું ચાલુ કરી દે. રામુ હું કહીશ એ તો કંઈ કામ કરે નહીં, કારણ કે એ મોબાઈલ પકડે ને તો એ અમારા માટે ઘણું છે. તો જોઈએ કાવ કહીશ. રામુ કામ ચાલુ કરી દીધું ગોડવાનું. રામુ મોબાઈલમાં મેળ આવતો ને જાખું જાખું આવ, ખાલી આપણું જ મોઢું દેખાય છે. રામુ કામ બહુ કરે ને અમારે, જોતા ખરી બહુ કામ કરે. પણ આ જાખું જાખું આવે કોકને મોબાઈલ દેખાડવો જોઈએ. આપણે તો છે ને માથે બાથે બાંધી લીધું છે, કારણ કે આપણે તો નીકળ્યા વિડીયો જ લેવાનો હોય. આ લાઈન છે ને અહીંયા છે ને, અહીંયા લાઈન મારી કીધે નહોતી નીકળતી. અહીંયા છે ને મોટો બધો પાણો લાગે છે, લાઈન એઠી લેવી પડે છે. હવે કેટલીક એઠી લેવાની થાય. આ તો જો મારા મામા કમ્પ્લીટ કરી દીધું ને 1 નંબર. રામુ ગોડવાનું ચાલુ કર્યું, ઘડીક કામ કરી છે પછી કહે છે કે હાલો હવે આમાં નથી ગોડાઈ, પાડું આવી ગઈ ને આડી જો થઈ ગયો ને કમ્પ્લીટ. હવે જ્યાં રામદેવ કરી દીધું આ કમ્પ્લીટ. જો કે હવે જાખું જાખું નહીં આવતું હોય, હવે કદાચ ચોખ્ખું આવતું હોય છે. અને આપણે ભાઈ છે ને હવે કામ કરવા વર્ગી ગયા. આ જો આજ બહુ નડસ પાડું છે ને એના હિસાબે છે ને ગોડાતું નથી. પાવડો લઈ લો જારવા. આવું ખામણું કર્યું ને એવું જ ખામણું અહીંયા કરવું છે મસ્તી. આ તો પાણો લાગે. હા પાવડો મને લાગે જીનો હોય છે એનો નીકળી જાય. હા એટલે પપ્પા એમ કીધું કે આ પેલા કાઢી નાખો એ કે અહીંથી એટલું અને અહીંથી પછી છે ને પાણાને ઓલું કરી દઈએ, પછી પાછી અંદર નાખી દેજો. ઉમાં નાખીને એવી રીતના એમ પાછી કે નાખી દીજો એમ કીધું પપ્પાએ. ઢીગલો કરી દે આ બધું કે ના. બહુ છે હો આ પાડું ના હિસાબે જ નથી નીકળતું. હું આ ધૂળ હટાવી દઉં, તમે છે ને બોડી દીજો. અહીંથી એટલા ઓલામાં છે ને ખાવ કાઢી નાખો. હા કા ઊંડું નથી લેવું. એ પપ્પા એમ કીધું કે જરીક જીગા કરીએ ને તો એ કે હટે નહીં ને ધૂળ હટશે ને તો એ કે ઓલું થાય એવા હટું હટાવીએ ને કા હટાવીને કામ છે. જો તો નીકળતી નથી. આ છે અમારે ઝીંકી નારિયેળીનું ખામણું. આ છે મોટી નારિયેળી. એ બ્લોકને રાખી દીધા. અહીંયા જો હેરખું બધું કાઢી અને હેરખું ડેલાની હેર કરી લીધું છે. આ છે અમારે પાણીની નળી. જો કે અહીંયા છે ને ઓલી બાજુ નળી રાખીએ એમાં જ પાણી આવે હેઠ, બાકી નકર અમારે મોટરમાં તો જો કે આવે પાણી. તો આગળ જો આ ખામણામાં રામને ગોટતા હતા ને એ ખામણું કમ્પ્લીટ થઈ ગયું. તુલસીવાળું ખામણું અમારે કમ્પ્લીટ થઈ ગયું. ગારિયું બારિયું બધું રાખી લીધું. ડેલો થઈ જાય કમ્પ્લીટ હો અમારે. જે અહીંથી એટલા ઓલામાં બધું કમ્પ્લીટ થઈ ગયું. બ્લોકે નાખી દેવા રસ્તો સરખો થઈ જાય. રામુની ગાડી આવવા માટે ડેલો કરી લીધો કમ્પ્લીટ. હા નારિયેળી જો કેવી દેખાય અમારે બરોબર દેખાતી. હા જી તી દેખાય. અમારે બે ખામણા કમ્પ્લીટ હેરખા થઈ ગયા છે. તમને હું દેખાડી દઉં પહેલાં કેવું હતું ને અટાણે કેવું છે જોઈ લો. પહેલાં આવું કેવું હતું તું અટાણે જોઈ લો કેવું છે. ખામણા તાઈ કરી નાખ્યા મેં. અને જો અહીંયા આવી રીતના અસલ ખામણું થઈ ગયું. તમે વિડીયોમાં જોયું હશે કે પહેલાં તો કેવી હાલત હતી ને હવે કેવી હાલત થઈ ગઈ. અને આ ખામણું કમ્પ્લીટ સણીને કમ્પ્લીટ કરી નાખ્યું છે, પણ બ્લોકને બધું પડ્યું એટલે બધું હેરખું કરવાનું છે. મારા મામા જો લાકડા ભાંગી દીધા અને અહીંયા કંઈ જોયા જેવું નથી, પણ હજી બધું સાફ કરવાનું છે એમને. આ બધું હજી આડાવરું. હા મારા દેર જોયો ખટારામાં બેઠો.
અમારી હિમાંશુ અને હિમાંશુની બેનપણી ને કાકુ ને જો બધા ઘૂમરા અમારે ઢીંગુ જો આ રમે છે. આ કાકુ તાર ગાડીમાં બેસી ગયો. આય કાકુ તાર ગાડીમાં બેસી ગયો. ધક્કો ગાયકા ધક્કો જલ્દી હેરખું આમ હામું તો જો. હજુ આગળ એકલી ગાડીમાં બેસી જા. હવે બેસી જા. ઈ વાગવાની હોય. હું બોલી તે સમજાણું ની કામ બોલી આગળ હું બોલી તે હાય ગાઈઝ વાળું એ કાવ ચાલુ કર્યું છે તમે. આ કિની ગાડી છે ઝીંકા બાવની તું ઝીંકુ બાવશે તો ખાલી રમે. તો ઉપર હું ચડાવે એટલે તો ઉતર. અમારી ઈમાનસુ ઝીંકી સાયકલ લઈ લીધી. રામુ જાય હુતા હે આરામ છે. આરામ નાખ્યું છે લાલ લાલ દેખાય. એ લાલ લાલ ખુવારાવ આમાલ તો હેઠે. અને જો અમે હે ને અટાણે હવે કેટલા વાગ્યા કે રામ કેટલા વાગ્યા 10 વાગ્યા કેટલા વાગ્યા હા 10 વાગે હુવાનો ટાઈમ થઈ ગયો હે. તો જો પથારી કરી લીધી હે. અમારી ઈમાનસુ અટાણે એટલા વાગે મારે સુઈ જવું તું. એટલા વાગે જઈને હે ને ગાડી કાઢી લીધી ને ગાડી પર બેઠી. આવા કોઈ હોય સોરકા હાબુ લગાડો તો હવે બધાને ગુડ નાઈટ તો કહી દે. ગુડ નાઈટ આઈજો. પછી ઓલું ફટાફટી લાઈક શેર સબસ્ક્રાઇબ શું કહેવાનું ચપ આ તો ભાઈ અમારી ઈમાનસુ કીધું એમ તે બધા ફટાફટી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો. અને ગુડ નાઈટ ને મસ્ત ને કમેન્ટ કરી દીજો. ઓકે બાય બાય.